માસ્તર અતુલ સર યુટ્યુબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત તમામ સરકારી શાળાઓની વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓની આપણી સમક્ષ રજૂ કરીશ। શિક્ષણ વિભાગ દ્વારા આજે કરોડોમાં બજેટ ફાળવી શાળાના શિક્ષણની ગુણવત્તા સુધરે એ માટે હંમેશા પ્રયત્નશીલ જોવા મળે છે। સૌપ્રથમ શાળા બહારના બાળકોનો સર્વે કરવામાં આવે છે, સાથે સાથે વાલી મિટિંગ પણ કરવામાં આવે છે અને ત્યાર પછી સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીની રાહબરી હેઠળ અને શિક્ષણ વિભાગ દ્વારા અને તમામ અધિકારીઓ સચિવો દ્વારા શાળાએ જઈ ગામડે જઈ નાના ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવે છે। આજે 25 વર્ષથી આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથ મહોત્સવનું આયોજન ગુજરાતની તમામ શાળાઓમાં કરવામાં આવે છે। તેથી બાળકોના પ્રવેશમાં ખૂબ જ મોટો ફેરફાર થયેલો જોવા મળે છે। આજે ગુજરાતની મોટાભાગની શાળાઓમાં આધુનિક બિલ્ડિંગો, ગ્રીન બિલ્ડિંગ, ગ્રીન શાળા જેવી તમામ સગવડ સાથેના આધુનિક બિલ્ડિંગો આપ જોઈ શકો છો। આજે આ શાળાઓમાં બાળકોના ભવિષ્યનું ઘડતર કરવામાં આવી રહ્યું છે। રાજ્ય સરકાર દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા આજે તમામ શાળાઓમાં સ્માર્ટ બોર્ડ, ડિજિટલ બોર્ડ પણ આપવામાં આવ્યા છે, સાથે સાથે બેન્ચીસની પણ સગવડ કરવામાં આવી છે। આ સ્માર્ટ બોર્ડની મદદથી બાળકો સારી રીતે અભ્યાસ કરી રહ્યા છે। આજે આ ડિજિટલ યુગમાં તમામ શાળાને નેટ પણ આપવામાં આવે છે, સાથે સાથે આવા જી શાળા એપ્લિકેશન અને GCRTE દ્વારા તમામ અભ્યાસક્રમો પણ ડિજિટલ રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે। આજે તમામ શાળાઓમાં કોમ્પ્યુટર લેબ પણ વિશાળ પ્રમાણમાં કાર્યરત છે। આ કોમ્પ્યુટર લેબમાં બાળકો હોશે શિક્ષણ કોમ્પ્યુટરનું મેળવી રહ્યા છે, જે આપ જોઈ શકો છો। આ તમામ શાળાઓમાં ડિજિટલ બોર્ડ સાથે જોવા મળે છે। હવે સૌપ્રથમ વાત કરીએ તો પ્રજ્ઞા વર્ગ। આજે શાળાઓમાં પહેલા બીજા ધોરણમાં પ્રજ્ઞા વર્ગનું કાર્ય કરવામાં આવે છે, જેના બોર્ડ તૈયાર કરવામાં શિક્ષકોની મહેનતથી તેના બોર્ડ તૈયાર કરવામાં આવે છે। એનું સમગ્ર સાહિત્ય આજે શિક્ષણ વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવે છે। આમ 1 થી 2 ધોરણમાં પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ ભાર વગરનું ભણતર આપવામાં આવે છે। આજે ઘણી શાળાઓમાં દાતાઓની મદદથી તેમજ કોર્પોરેશનની મોટા શહેરોની શાળાઓમાં બાળકો ટેબ્લેટથી પણ અભ્યાસ કરી રહ્યા છે। પ્રાર્થનામાં વિશિષ્ટ પ્રવૃત્તિઓ દ્વારા બાળકો આજે પ્રાર્થના કાર્યક્રમમાં ખૂબ જ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે। સરકારી શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં ખૂબ જ વિશિષ્ટતા જોવા મળે છે। આજે શાળાઓમાં આજનું ગુલાબ, આજનું દીપક જેવી પ્રવૃત્તિઓ હંમેશા થતી જોવા મળે છે। તેથી બાળકોને ખૂબ જ મજા આવે છે, સાથે સાથે બાળકોને અભ્યાસ કરવો ગમે છે। આજે શાળાઓમાં ખોયા પાયા સ્ટોલ, નોટબુક, રામાટ, પ્રશ્નપેટી જેવી તમામ પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે, જેનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવી રહ્યું છે। બાળકો વેપારના ગુણ શીખે તેમજ હિસાબ કિતાબ કરતા શીખે તેવા મૂલ્યના શિક્ષણ માટે આ પ્રવૃત્તિઓ દરેક શાળામાં થતી જોવા મળે છે। આજે સરકારની તમામ શાળાઓ ફાયર સેફ્ટીથી સલામત છે, તેમજ તેઓની તાલીમ ફાયર બ્રિગેડ દ્વારા પણ આપવામાં શાળાએ જઈને આપવામાં આવી રહી છે। આજે સરકારી શાળાઓ દ્વારા દૂરના બાળકો માટે ટ્રાન્સપોર્ટ સર્વિસ પણ અમુક શાળાઓમાં આપવામાં આવે છે, જેથી દૂરના બાળકોને આવવામાં સરળતા રહે। આમ દૂરના બાળકો હોશે સરકારી શાળામાં આવી રહ્યા છે। આજે SMC મિટિંગ હોય, વાલી મિટિંગ હોય, તેની તમામ બહોળી પ્રમાણમાં વાલીઓ હાજર રહી બાળકોના ભવિષ્યની ચિંતા કરવામાં આવે છે। આજે સરકારી શાળાનું સંચાલન ગામની વ્યવસ્થા સમિતિ દ્વારા SMC કમિટી દ્વારા કરવામાં આવે છે। તેની વર્ષ દરમિયાન દર 3 મહિને મિટિંગ યોજવામાં
આવે છે, જેમાં મહિલાઓની ભાગીદારી પણ જોવા મળે છે. આમ એસએમસી સમિતિ હોય કે વાલી મીટિંગ, દરેક સરકારી શાળાઓમાં તેનું આયોજન થતું જોવા મળે છે. આજે દરેક શાળામાં આરોગ્ય તપાસણી સપ્તાહ ઉજવણી કરવામાં આવે છે. તેમાં દરેક બાળકોનું RBSKની ટીમ દ્વારા આરોગ્ય ચેક કરવામાં આવે છે. જરૂર જણાય તેવા બાળકોને મોટી સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન માટે રિફર કરવામાં આવે છે, જેથી રાજ્ય સરકાર આવા મોટા ઓપરેશનો કરવા માટે પણ હંમેશા મદદ કરે છે. આમ આરોગ્ય સાથે સારું ભણતર જોવા મળી રહ્યું છે. આમ તમામ બાળકો પ્રવૃત્તિ જોવા મળે છે. આજે બાળકોમાં વૈજ્ઞાનિક વૃદ્ધિ કેળવાય એ માટે દરેક શાળામાં આજે વિજ્ઞાનના શિક્ષકોની પૂરતી પ્રમાણમાં ભરતી કરવામાં આવી છે, જેથી બાળકોમાં વૈજ્ઞાનિક પ્રદર્શન, ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શનનું દર વર્ષે ડાઇટના માર્ગદર્શનથી આયોજન કરવામાં આવે છે, જેમાં બાળકો શિક્ષકો હોશે ભાગ લે છે, તેમજ જિલ્લા રાજ્ય કક્ષા સુધી તેનું આયોજન કરવામાં આવે છે. GCRT અને ડાઇટ દ્વારા તેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને વિશ્વ લેવલે પણ આપણી કૃતિઓ સરકારી શાળાની કૃતિ જતી જોવા મળે છે. બાળકોમાં રમતગમત, યોગ ક્ષેત્રે પણ સારી સિદ્ધિ જોવા મળે છે. આજે શાળાઓમાં રમતગમત માટેની પૂરતા સાધનો અને વિશાળ બિલ્ડિંગો પણ તમને સરકારી શાળાઓમાં જોવા મળે છે. આજે આ જ પ્રવૃત્તિ દ્વારા સરકાર તેઓને ખેલ મહાકુંભમાં, જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભ, તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભ અને રાજ્ય કક્ષા સુધી ખેલ મહાકુંભનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આમ રમતગમતમાં સારી પ્રવૃત્તિ કરતા હોય તેવા બાળકોને DLSથી પ્રાઇવેટ શાળામાં તમામ શિક્ષણ ફ્રી આપવામાં આવે છે. બાળકો આજે યોગ, રમતગમત જેવી તમામ સિદ્ધિઓમાં અગ્રેસર સરકારી શાળાના બાળકો અગ્રેસર જોવા મળે છે, જે આપ આ ચિત્રમાં જોઈ શકો છો. આજે શાળાઓમાં સરકાર દ્વારા પ્રવાસ માટેની ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે અને એ ગાઈડલાઇન મુજબ સરકારી શાળાઓમાં એક દિવસનું પ્રવાસ, પિકનિક તેમજ મોટા પ્રવાસનું આયોજન કરીને ગુજરાતના ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરવામાં આવી રહી છે, જે આપ અહીં જોઈ શકો છો. તેમજ વિજ્ઞાન સાયન્સ સિટીની મુલાકાત પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર અને ST ગુજરાત નિગમ દ્વારા તમામ ફ્રી, અમુક શાળાઓના બાળકોને તમામ ફ્રી કરવામાં આવે છે. આજે શાળાઓમાં વનોત્સવનું ઉજવણી દર ચોમાસા પહેલાં કરવામાં આવે છે, જેમાં વન વિભાગ દ્વારા ખૂબ જ સહકાર આપવામાં આવે છે. દરેક બાળકોને વૃક્ષ પ્રત્યે ખૂબ જ લગાવ રહે એ માટે વન વિભાગ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવે છે. તેમજ સ્વચ્છતા માટે ખૂબ જાળવણી કરવામાં આવે છે. સ્વચ્છતા ઇકો ક્લબની પ્રવૃત્તિ પણ બાળકોમાં વિવિધ મૂલ્યોની વિકાસ કરતી જોવા મળે છે. દરેક શાળામાં આજે ઇકો ક્લબ, કિચન ગાર્ડન જેવી પ્રવૃત્તિઓ હંમેશા થતી જોવા મળે છે. લાઇબ્રેરી પણ શાળામાં વિશાળ પ્રમાણમાં ઉપલબ્ધ છે પુસ્તકો. આજે શાળાઓમાં MDM તેમજ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા બાળકોને ખૂબ જ પૌષ્ટિક નાસ્તો અને મધ્યાહન ભોજન આપવામાં આવી રહ્યું છે. આજે શાળાઓમાં ડાઇટ દ્વારા ઇનોવેટિવ શિક્ષકોની વિવિધ પ્રવૃત્તિઓનું પણ માન સન્માન કરવામાં આવે છે. સરકાર દ્વારા સારી કામગીરી કરનાર શિક્ષકોને આજે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપી એની ઉજવણી કરવામાં આવે છે અને તેનું સન્માન કરવામાં આવે છે. સ્વાતંત્ર્ય દિવસે આ પ્રવૃત્તિ કરવામાં આવે છે. આજે દરેક શાળામાં બાળમેળો અને લાઈફ સ્કિલ કાર્યક્રમ દ્વારા દરેક બાળકોને પૂરતું કાર્યક્રમ, બાળ વાર્તા, વિવિધ વસ્તુઓ બનાવવી, ચિત્ર બનાવવા, પંચર કરવા, કુકર રિપેર કરવું, ઇલેક્ટ્રિક વસ્તુ રિપેર કઈ રીતે કરવી તેની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે.
દરેક શાળામાં આજે સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ હંમેશા ભરમાર જોવા મળે છે. રાષ્ટ્રીય કાર્યક્રમ હોય તેમજ વિદાય કાર્યક્રમ હોય, 8મા ધોરણનો વિદાય સમારંભ હોય, કલા ઉત્સવ હોય, પ્રતિભા શોધ, ટેલેન્ટ શોધ હોય જેવી તમામ પ્રવૃત્તિઓ આજે સરકારી શાળાઓમાં થતી જોવા મળે છે. સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, પછી નવરાત્રિ ઉજવણી હોય, હોળી ધૂળેટી ઉજવણી હોય, જન્માષ્ટમી ઉજવણી હોય, આવા તમામ ધાર્મિક અને સામાજિક તહેવારોની ઉજવણી દરેક સરકારી શાળાઓમાં કરતા જોવા મળે છે, જેથી બાળકોમાં ખૂબ જ મૂલ્યોનું સિંચન, સારા મૂલ્યોનું સિંચન થઈ શકે. આમ સમગ્ર ટીમ, એજ્યુકેશન ટીમ સરકારી શાળાના બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે હંમેશા તત્પર રહે છે. પતંગ ઉત્સવ પણ સારી રીતે ઉજવવામાં આવે છે. નવરાત્રિમાં બાળકો રાસ લેતા પણ જોવા મળે છે. આમ વર્ષ દરમિયાન આવી તમામ પ્રવૃત્તિઓથી બાળકોને શાળામાં આવવું ગમે, ભણવું ગમે, ભાર વગરનું ભણતર ગમે અને વિવિધ મૂલ્યોનો વિકાસ થાય એ માટે હંમેશા શિક્ષકો દ્વારા ખૂબ જ સારા પ્રમાણમાં પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જે આપ જોઈ શકો છો, બાળકોમાં દરેક ધર્મના તહેવારોની અહીં ઉજવણી પણ કરવામાં આવી રહી છે. બાળકો ધૂળેટી હોય, સાયન્સ ડે હોય, વિવિધ વ્યક્તિ વિશેષની પણ અહીં ઉજવણી કરવામાં આવે છે. પ્રાર્થના કાર્યક્રમોમાં વ્યક્તિ વિશેષ દ્વારા શિક્ષકો દ્વારા હંમેશા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. હવે હું તમને આજે વાત કરીશ કે બાહ્ય પરીક્ષાઓમાં શાળાઓમાં આજે સીઈટી, પીએસસી, એસએસસી, ચિત્ર, એનએમએસ, નવોદય, જ્ઞાન સાધના પરીક્ષા, મુખ્યમંત્રી સ્કોલરશિપ યોજના, નમોલક્ષ્મી શિષ્યવૃત્તિ યોજના જેવી તમામ યોજનાઓની પરીક્ષાઓ હાલ લેવામાં આવી રહી છે, જેના દ્વારા સરકાર આજે એકલવ્ય સ્કૂલ, મોડેલ સ્કૂલ, જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ, સ્કૂલ ઓફ એક્સેલન્સ, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ જેવી સ્કૂલોનું નિર્માણ કરી આ બાળકોને અલગતારવી તેને વાંચન, લેખન, ભોજન, હોસ્ટેલ તમામ સગવડ ફ્રીમાં સરકાર આપી રહી છે, જેથી આવી તમામ પરીક્ષાઓની તૈયારી પણ શાળાઓમાં શિક્ષકો દ્વારા કરવામાં આવે છે. આજે વાત કરીએ તો શિક્ષણ વિભાગ, શિક્ષણ નિયામકની કચેરી, જીસીઆરટી, સમગ્ર શિક્ષા અભિયાન, સમગ્ર શિક્ષા કેન્દ્ર, ડાયેટ, સીઆરસી, બીઆરસી મિત્રો, શિક્ષણ અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારી, ડાયેટ દ્વારા તમામ શિક્ષકોને વારંવાર તાલીમ આપી તેઓને પ્રશિક્ષિત કરવામાં આવે છે, પૂરતું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તે મુજબ શાળામાં શિક્ષકો સારી રીતે પ્રવૃત્તિ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે અમારી શાળાઓની સિદ્ધિઓ અપરંપાર જોવા મળે છે, જે આપ સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા તેમજ મીડિયાના માધ્યમથી જોઈ શકો છો. આજે સરકાર દ્વારા રૂમ, બિલ્ડિંગ, મેદાન તમામોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, તેમજ સીઆરસી, બીઆરસી મિત્રો, ડાયેટ, જીસીઆરટી દ્વારા સમયાંતરે શાળાની મુલાકાત લઈ બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તમામ શાળાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. શિક્ષક દિન, બાલ સાંસદ દ્વારા ચૂંટણી, આવું તમામ પ્રવૃત્તિઓની ભરમાર દરેક સરકારી શાળાઓમાં થતી જોવા મળે છે. આજનો દીપક હોય, તમામ પ્રવૃત્તિ જોવા મળે છે. આજે ઇકો ક્લબ જેવી પ્રવૃત્તિઓ જોવા મળે છે. જન્માષ્ટમી હોય, શાળા પ્રવેશો હોય, શાળા સલામતીની તમામ તકેદારી શાળાઓમાં છે, તેમજ શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા વધે એ માટે શાળાઓ હંમેશા પ્રયત્ન કરતી હોય છે, જે આપ અહીં સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી તેમજ અમુક શાળાઓના પોસ્ટર દ્વારા આપ અહીં જોઈ શકો છો. જીસીઆરટી, શિક્ષણ નિયામકની કચેરી, શિક્ષણ વિભાગ, સરકાર,
ડાયટ, CRC, BRC મિત્રો અને એચટાટ મિત્રો અને સમગ્ર એજ્યુકેશન ટીમ શિક્ષકોની હંમેશા આ પ્રયત્ન કરે છે. આજે શાળાઓમાં રમત ઉત્સવ, વારંવાર વિવિધ પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટો ઉદ્ઘાટન કરી આ તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહ્યું છે, જે આપ જોઈ શકો છો. આ શાળાઓમાં પ્રવૃત્તિ દ્વારા આજે પ્રજ્ઞા વર્ગમાં અને સ્વાધ્યાય પોથી હોય, પુસ્તક હોય, સચિત્ર બાળપોથી હોય, બાળવાટિકામાં જેવું તમામ સાહિત્ય આજે રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા, GCRTO દ્વારા આજે બાળકોને ખૂબ જ સ્માર્ટ પરિણામ તેમજ દરેક શાળાને ગુણોત્સવ રિપોર્ટ કાર્ડ, વિદ્યાર્થી રિપોર્ટ કાર્ડ, વર્ગ રિપોર્ટ કાર્ડ, શાળા રિપોર્ટ કાર્ડ જેવાનું મૂલ્યાંકન કરી દરેક શાળા સુધી પહોંચાડવામાં આવે છે, જેથી આપના બાળકને આવી શાળાઓમાં એડમિશન લેવું જોઈએ અને સરકારી શાળાને પ્રોત્સાહન આપવું.